બેસિલસ તુરંજીએન્સિસ. હવે આ બેક્ટેરિયાની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે કેટલાક ચોક્કસ પ્રકારના કીટકો માટે વિષ સમાન છે, ઝેર છે. કે જ્યારે કીટકો આ કોટનને, તમાકુ ખાય તો શું થાય? એ જે ઝેર છે, એ જે વિષ છે, એ એમના શરીરની સપાટીની અંદર જાય અને કીટકોને મારી નાખે. તો પહેલા પ્રશ્ન એ છે કે કીટકો કયા છે? તો એ કીટકોમાં આવશે તમાકુની કલિકા કીટક, સૈનિક કીટક, રૂંગ કીટક, માખીઓ અને મચ્છર. આટલા પર આ ઇફેક્ટ કરે છે. બાકીના સજીવોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં, પણ એની ખાસિયત છે. ઓકે, હવે આ કયા સ્વરૂપમાં હોય છે? તો બીટી એટલે કે બેક્ટેરિયાની અંદર જ્યારે તે પોતે વૃદ્ધિ કરે છે ત્યારે તે ચોક્કસ અવસ્થામાં આ વિષકારી પ્રોટીનનું નિર્માણ કરે છે. પણ આ પ્રોટીનની બીજી ખાસિયત પણ એ છે કે જ્યારે તે બીટીની અંદર નિર્માણ પામે છે ત્યારે તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, જેને બોલાય પ્રોટોક્સિન. કઈ સ્વરૂપમાં હોય છે? નિષ્ક્રિય અવસ્થા. પ્રોટોક્સિન. પ્રોનો અર્થ થાય છે નિષ્ક્રિય. પણ જ્યારે આ કીટક આ વિષને ખાશે તો આ ક્રિસ્ટલ ફોર્મમાં હોય, બરાબર? સોલ્યુબલાઇઝ ના હોય, ક્રિસ્ટલ ફોર્મ. તો જ્યારે આ બેક્ટેરિયા, આ કીટકો આ બેક્ટેરિયાની અંદરથી આ વિષ લેશે તો ત્યારે નિષ્ક્રિયમાંથી કયા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે? સક્રિય. કેમ? કારણ કે એ કીટકોની પોતાની આંતરડાની pH કેવી હોય છે? આલ્કલાઇન pH. એના કારણે એ નિષ્ક્રિયમાંથી સક્રિય, પ્રોટોક્સિનમાંથી ટોક્સિન બને. પહેલા પ્રોટોક્સિન હતું, પછી શેમાં થઈ ગયું? ટોક્સિન. આમાં કરતો આગળ જતા મધ્યાંતરની સપાટીના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જશે, જેથી કોષોની અંદર છિદ્રો ઉત્પન્ન કરશે. કોષો ભૂલી જશે, ફાટી જશે